हर प्रकार की बीमारियों से खुदा महरूम रखे आपको। दुनिया की हर प्रकार की बीमारियों से मैं सलाम करता हूँ आपको दिल की गहराई से। મને સાંભળનાર આરોગ્ય પ્રેમી ભાઈ બહેનો નમસ્કાર। પહેલું સુખ જાતે નર્યા, તન મન અને ધનમાં પ્રથમ નંબર તનનો આવે તો તમારી સામે એક એવી વાત કરું છું કે જીવનની અંદર સારું આરોગ્ય, સારી તંદુરસ્તી હોય તો સારું જીવન જીવી શકાય। આજે મોરબીની અંદર મારા ફેમિલી ડોક્ટર છે તો એવા ડોક્ટરના જીવનના સત્ય અનુભવ તમારી સામે રજૂ કરું છું। અમૃતલાલ દલાભાઈ સનારિયા નામના એક મારા શિક્ષક મિત્ર, એના પત્ની મંજુલાબેન, એમના ઘરે ભગવાને રામ અને લખન જેવા બે સરસ મજાના બાળકો આવ્યા। ડોક્ટર જયેશભાઈ સનારિયા, ડોક્ટર મનીષભાઈ સનારિયા, બંને ભાઈ ડોક્ટર બેના ભગવાનની કૃપાથી બંનેના મેરેજ થયા। જયેશભાઈના મેરેજ થયા ડોક્ટર શીતલબેન સાથે, મનીષભાઈના મેરેજ થયા ડોક્ટર નિધિબેન સાથે। તો આજે એ ચોલડી ચાર ડોક્ટરની જોડી મોરબીની અંદર સ્પર્શ હોસ્પિટલ અને એપલ હોસ્પિટલમાં ખૂબ સારું કામ કરે છે। હું આજે તમારી સમક્ષ એ હોસ્પિટલની કામગીરી વિશે વાત કરું છું। તો મૂંગા જે બોલી નથી શકતા નાના બાળકો છે એવા બાળકોના ડોક્ટર એટલે ખરેખર બહુ જ અઘરું કામ છે। પણ મનીષભાઈ સનારિયા પાસે કોઈ પણ બાળક રડતું આવે પણ એની ટ્રીટમેન્ટના કારણે, એની સારવારના લીધે, એના સ્ટાફ અને એની હોસ્પિટલના કારણે બાળક હસતું હસતું પાછું જાય। મારી દીકરી હેમાંગી એકવાર બીમાર પડી, દવા લેવા ગયા, દીકરી રડતી હતી, સાહેબે ખૂબ સરસ રીતે ટ્રીટમેન્ટ કરી, દીકરી સાજી થઈ ગઈ। અને મારી પત્ની, હું પણ શિક્ષક છું, મારી પત્ની પણ શિક્ષક, હું મોરબી જિલ્લા શિક્ષક સંઘનો પ્રમુખ હતો, માટે મારું ખૂબ મોટું ગ્રુપ। ત્યારે ડોક્ટરે એક એવી ટિપ્સ આપી, અમે ટીચર હોવા છતાં, કે આ દીકરી ક્યારે બીમાર ન પડે। ગરમ મીઠાવાળા પાણીના કોગળા કરવા, હળદરવાળું દૂધ પીવું, એને મધ આપવું, તુલસી પત્ર આપવું। આપણને એમ થાય કે જો ડોક્ટર આવું શીખવાડે તો એનો ધંધો, એને દર્દી ક્યાંથી મળે। પણ મનીષભાઈને મેં કીધું કે સાહેબ તમે આવું કેમ શીખવાડો છો? ત્યારે ડોક્ટરે કીધું કે વિજયભાઈ, મારો ધંધો ન ચાલે તો મને ગમશે, પણ આ ફૂલ જેવા બાળકો બીમાર પડે અને હેરાન થાય, મને નથી ગમતું। આવા ડોક્ટરને કોણ સલામ ન કરે? હું અને મારી પત્ની ડોક્ટરને સલામ કરી અને હસતા હસતા ઘરે ગયા। આવો જ અનુભવ ડોક્ટર જયેશભાઈ સનારિયા અને એના ધર્મપત્ની ડોક્ટર શીતલબેનનો। ખૂબ સારો સ્ટાફ મોરબીની અંદર સ્પર્શ અને એપલ હોસ્પિટલ તમે જુઓ તો તમને એમ થાય કે જાણે કે તમે કોઈક વિદેશની કોઈક સારી હોસ્પિટલમાં છો। એટલો સારો સ્ટાફ, એટલું સારું મેનેજમેન્ટ, પણ તેમ છતાંય બાળકો કે દર્દીઓનું પ્રથમ હિત જોઈએ છે એવા ડોક્ટર જયેશભાઈ। મારા એક મિત્રને માથામાં ટાલ હતી, ટાલમાં વાળ ઉગાડી આપ્યા અને એના પરિણામે મિત્રના લગ્ન થઈ ગયા અને ખુશ થઈ ગયા। તો કોઈ પણ ચેલેન્જિંગ રોગ હોય, ખીલ હોય, ધાધર હોય, કોડ હોય કે માથાની ટાલ હોય, A to Z પ્રકારના રોગમાં નિષ્ણાત એવા ડોક્ટર જયેશભાઈ સનારિયા અને એનો સ્ટાફ ખરેખર કાબિલેદાદ કામ કરે છે। આવા સારા સ્ટાફ અને સારા ડોક્ટરને દિલથી, જે પૈસા બીજા નંબરે છે પણ દર્દીની સારવાર પ્રથમ નંબરે છે, એવા ડોક્ટર સાહેબને હું દિલથી ધન્યવાદ આપું છું, લાખ અભિનંદન આપું છું। અને આવા ડોક્ટર રામ અને લખન જેવા ડોક્ટરને વિશે છેલ્લે એટલું જ કહીશ કે उन्हें मंजिल नहीं मिलती जो किस्मत के सहारे है, उन्हें मंजिल नहीं मिलती जो किस्मत के सहारे है। डॉक्टर जयेश भाई और डॉक्टर मनीष भाई सनारिया के पास कोई भी पेशेंट का कोई भी दुख दर्द गायब होता है। जय हिंद, जय भारत।